મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવશે, ત્યારે મુખ્યમંત્રીની સાથે રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે. આ રાજ્ય કક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71,30,000થી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તે આશયથી વર્ષ 2010માં સરકાર દ્વારા ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો હતો. આ વખતે ખેલ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજકોટથી રાજ્યવ્યાપી ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જાણકારી મુજબ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન ખાતે આજે સાંજે 5:30 વાગ્યાથી શરૂ થશે. આ ખેલ મહોત્સવમાં રાજ્યભરમાંથી અસંખ્ય ખેલાડીઓ જુદી જુદી ઇવેન્ટમાં ભાગ લેવા માટે આવનાર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.